તો જો આપણું આ સાદું ખીચું બનીને તૈયાર થઈ ગયું છે અને અહીંયા બને છે ટમેટા વાળું. જો ભાઈ વરસાદ અંધાર્યો એ જોવો ખાલી તમે, એકદમ કાળું ડિબાંગ થઈ ગયું છે. જો અત્યારે ખાલી વાતાવરણ જેવું હતું, પહેલાં તો વરસાદ નહોતો આવતો, અંધારું થયું હતું. અત્યારે જો વરસાદ, પેલા પવન ઉપડ્યો હતો ને વીજળીને એવું થતું હતું, વરસાદ ગાતો હતો. અત્યારે ચોમાસા જેવો માહોલ થઈ ગયો. ચોમાસામાં એવો વરસાદ ન આવે, એવો વરસાદ ને એવું અંધારું અત્યારે 5 વાગ્યામાં થઈ ગયું. જો લાઇટું ચાલુ કરવી પડે બધાને હચોડી, જોરદાર માહોલ બની ગયો. પણ 2 કલાક પહેલાં કાંઈ આવું હતું નહીં, વરસાદનું નામો નિશાન એમ. અત્યારે પવન એટલો ઉપડી ગયો છે અને વરસાદે ફૂલ ચાલુ થઈ ગયો. જો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધાને કેમ છો? બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. અમે પણ મસ્ત મજામાં છીએ. સ્વાગત છે તમારા આજના એક નવા વ્લોગમાં. વાગવામાં થઈ ગયા છે 9 ને ફાઇનલી રેડી થઈ ગયા છે આપણે નાહીને. આ તો અંડી વહેલું નાહી લીધું છે, દેહબત્તી એને કરી લીધા છે. મમ્મીને એક નાવાનું બાકી છે. એક આજે ભાઈ ઘરે ને અત્યારે સાબુદાણા ને ચિપ્સ ને બધું કરવાનું હોય. તો અત્યારે સવારના પોણો 2 અંજલીના મમ્મી 2 વહેલા ઉઠી ગયા ને સવારમાં એમાં લાગ્યા છે અત્યારે. અને આજે માતાજીનું પહેલું નોરતું છે ભાઈ, નોરતા ચાલુ થઈ ગયા છે. તો પહેલાં નોરતાની બધે તમને હાર્દિક શુભેચ્છા. પૂજાને બધું તો થઈ ગયું છે ને અત્યારે જો ભાઈ સવારના ઉઠીને 2 આજ કરે અત્યારે. બટેટા ખમણવાનું કામકાજ હાલે છે. જો બાફી તો ક્યારના નાખ્યા છે. કુકર થોડુંક નાનું પડતું હતું એટલે 2 વાર બાફવા પડ્યા છે. અને હવે જો આને ખમણી નાખીએ છીએ એટલે એક રસ થઈ જાય. બાફીને ખમણવાના એમ ને? સાબુદાણા તો કાલે પલાળી દીધા. ટમેટા વાળી કરવાના. હા, એટલે પેલા થોડાક સાદા કાઢી લેવું, પછી આપણે એમાં ટમેટા નાખી દેવું. ટમેટા વાળા કરવાના છે. જો ટમેટા બાફી નાખ્યા છે, કામ થઈ ગયું છે, બધું દીવાબત્તી થઈ ગયા, નવાઈ ગયું છે. હવે જો મમ્મી આજ તો નાસ્તો બની ગયો છે ને આ થઈ ગયું છે. મમ્મી જો અત્યારે શાક બનાવી નાખ્યું. સરગવાની સિંગું શાક બાકી થઈ ગયું. સરગવાની સિંગું બાફી નાખી હે એટલે આજ બપોરે શાક કરવાનું હે. અને હવારમાં કોબીનું કહેતા ફુલાવરનું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બધાને કેમ છો? બધા મજામાં ને? અમે પણ મજામાં છીએ. આવી જાવ જો બધા નાસ્તો કરવા. રોટલી બને છે, એ ટમેટામાં નાખવાના છે ને. બાફી નાખ્યા? હા, બાફી નાખ્યા. ટમેટા જો બાફી નાખ્યા. હવે 2 વાળા કરવા, ટમેટા વાળા કરવા, સાદી ને 2, સાબુદાણાના વેફર અને ટમેટા વગરના. મરચાં નાખવાના ને? હા, મરચાં, આદુ બધું. મરચાં આદુ સુધારી લીધું જોઈજો. એટલે બધું આપણે બધું થઈ ગયું. આ વર્ષમાં ખાલી છેલ્લું કામ બાકી રહ્યું. ઘરના ઝાડા કચરા બધું સાફ સફાઈ થઈ ગઈ. પછી રસોડું બાકી છે, બીજું બધું તો થઈ ગયું છે. ઘઉં થઈ ગયા છે, મસાલા થઈ ગયા છે, અને ચિપ્સ હમણાં બટેટાની થઈ ગઈ, સાબુદાણા થઈ ગયા, એટલે બધું થઈ ગયું. પછી ખાલી આ રૂમ રસોડું જોયું, એ ફરિયામ થોડું કામ બાકી થઈ ગયું ને પેલા ચોખા મમરી બધું થઈ ગયું. એટલે આ વખતે આપણા આ વર્ષ બધું ફાઇનલ થઈ ગયું. કેરી સીઝનમાં ખાલી કથાણું બાકી છે, બાકી આવું બધું હાલે. નાસ્તો કરીને આપણે જાય શોપ ઉપર. હમણાં પણ 15 દિવસથી નવરા જ ન થતા આમાં નામ જ. હા, પણ જેદુના ઘઉં આવ્યા તેદુ નામ જ છે. ત્યારનું તેનું કામ ચાલુ જ છે. પણ આપણે ઘઉં પછી ઓલું મસાલા આવ્યા, મસાલા પછી ઓલું બધું. એટલે હોળી ગઈ તેદુ નામ જ છે. એક દી શાંતિ નથી. જો રોજે રોજ કામ હાલે છે. રસોડું હોલ 2 બાકી રહી ગયા છે, કેમ કે ફરી આમ થોડું કામ ખોલવાનું છે ને હમણાં, એટલે ધૂળ ને એવું ઉડે ને કીધું પછી કરશું. રસોડામાં થોડુંક એક નાનકડું કામ કરાવવું છે એટલે કીધું બાકી રાખી દઈએ. બટેટા ખમણે જાય તો મંડ્યા પછી આ પછી તો સાબુદાણાનું ખીચું કરવાનું છે, એમાં કેટલી વાર લાગશે? વાર લાગશે ને એમ. ચાલો ભાઈ, આપણે તો નાસ્તો કરીને જાય શોપ પર. બ્લોગમાં આપણે બનાવી છે, પણ ન હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જો ફાઇનલી 10 વાગી ગયા છે. નાસ્તા પાણી કરીને અહીંયા ખીચું બનવા રાખી દીધું હતું. તો જો આપણું આ સાદું ખીચું બનીને તૈયાર થઈ ગયું છે અને અહીંયા બને છે ટમેટા વાળું. જો બસ આ થવા જ આવ્યું ને, હવે થઈ જ ગયું છે. તો ટમેટા વાળામાં મસ્ત કેસરી કલર આવી ગયો છે, લાલ. અને આ જો આપણે એકદમ વ્હાઈટ તીખું ખાલી છે એટલું જ નાખ્યું એમાં. ને આમાં ટમેટાની ગ્રેવી નાખી છે એટલે મસ્ત બની ગયું છે. તો તપેલું ભરીને કોથરી કાઢી નાખી છે. હવે પાડવાનું રહ્યું છે. જો ખીચું કમ્પ્લીટ થઈ ગયું છે ને, જો અહીંયા ઉપર આવી ગયા છીએ મમરી પાડવા આપણે. તો જો આ ગાંઠિયા એક આપણે સાડીમાં પાડી દીધા છે. તો જો આ સાદા છે અને આ બાજુ ટમેટાવાળા છે. તો આ સાડી પૂરી થઈ ગઈ છે ને હવે જો અહીંયા આપણે અહીંયા પાથરવાનું છે. ઉપર હોલમાં જ આપણે જો અહીંયા કરી નાખી છે. તો જો બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે વેફર કરીને સીધા અહીંયા દુકાને આવી ગયા હતા. અને જો એકદમ વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે. અને તરબૂચ જોવો,
ફૂલ સ્ટોક અવેલેબલ હોય છે રોજે રોજ, અને દેખીતા જ લેવાનું મન થઈ જાય ને એટલા મસ્ત તરબૂચ છે. જો કે ઘરે પતી ગયા છે તો આપણે લેવા પડશે. અને આમ જો વરસાદ અંધારો હોય ને એવું વાતાવરણ છે. હવે આપણે જમવા જવાનું છે. ટ્રેન ઊભી છે, જો તમને દેખાય છે. માલગાડી આવી ગઈ છે, જો મસ્ત. હાલ જમવાનો ટાઈમ થઈ ગયો છે તો જમી આવીએ. તો જો 1:30 વાગી ગયા છે ને સિંગુ સવારે બફાઈ ગઈ હતી હરગવાની, ને આ સાહેબને છે ને ગુજરાતી થાળી ખાવી હતી આપણા, તો જો એ ગુજરાતી થાળી લઈ આવ્યા છે. તો મસ્ત બટેટાનું શાક આવ્યું છે, પંચરત્ન ઓલું મિક્સ કઠોળ છે ને ભરેલ ભીંડો છે, દાળ ભાત આવ્યા છે, સંભારો ને ચટણી છે, અને જો અહીંયા ફ્રાઈમ્સ પાપડ, ઘરે આપણે કેરી ને ડુંગળી સુધાર નાખી છે, ને મમ્મીએ રોટલી બનાવી, બાજરાના રોટલા બનાવ્યા છે, ને બહારથી પૂરી આવી છે. અને આ સાહેબ ને હે ને પાણીપુરી ખાવાની છે, રાતના તો ખાધી હતી, અત્યારે પાણીપુરી ખાવી છે. એટલે આપણે પાણીપુરીની ડીશ રેડી કરી છે. તો જો કાલે રાત્રે અમે પાણીપુરી બનાવી હતી ને તો વધ્યું હતું પાણી ને મસાલો ને બધું, તો આટલી પૂરી થઈ છે, મેં ઘરે તરી નાખી. જો અત્યારે તો જો રોજ કેટલા મસ્ત મસ્ત ફૂલ ઉઘડે છે, તો જો એટલા બધા આજે ઉઘડી ગયા છે. અને અહીંયા જો આપણે કાલે હે ને બટેટાની વેફર પાડી હતી, તો થોડીક જો જારીવારી કરી હતી, અને બાકી જો આ પ્લેન ચિપ્સ કરવાની નહોતી, પણ બટેટા એટલા મસ્ત આપણે આવતા હતા ને તો કીધું હાલો ને 5 કિલોની કરી નાખીએ. ખાલી એટલી જ કરીશ જો. તો એને આપણે તડકો ખવડાવીએ છીએ. અને અહીંયા જો આપણે આ સાબુદાણાના ગાંઠિયા મસ્ત હુકાય છે, હજી હુકાણા નથી, થોડાક આમ લીલા છે. છેલ્લે થોડુંક વધ્યું હતું ને તો મેં જો અખતરા કર્યા, જલેબી જેવા પરફેક્ટ બન્યા નથી એટલા બધા. બાકી ગાંઠિયા મસ્ત છે. આખી રાત આમને રહેવા દેવું, કાલે પછી તડકો ખવડાવી લેવું. તો જો આટલા બન્યા છે. હિંચકો કાઢીને સાઈડમાં રાખી દીધો તો કેમ કે નળે ન કરે અહીંયા. મસ્ત જો હુકાય છે. જો ભાઈ વરસાદ અંધારો એ જોવો ખાલી તમે, એકદમ કાળું ડિબાંગ થઈ ગયું છે. જો છાંટા આવ્યા હતા પણ વયા ગયા, ને હવે પાછો વરસાદ અંધારો છે જોરદાર. કેમ બાકી રાજકોટ કાવુનો હમણાં વિડીયો કોલ આવ્યો છે, ત્યાં ધબધબાટી બોલાય છે, કરા પડે છે, વરસાદ ને વીજળી બધું એકાઈ છે. જો તો ખાલી હાલો ઘરે જઈ આવું. તો જો ભાઈ 4 વાગી ગયા છે ને દુકાને કસ્ટમર આવી ગયા હતા. અત્યારે દુકાનની હાલત જોવો તમે, બધું ખોયલું છે, હવે બધું હંકેલવાનું બાકી છે. કસ્ટમર લઈને વયા ગયા છે. અને અત્યારે જુઓ તમે વાતાવરણ, વરસાદ આવવા માંડ્યો છે. વેફર બટેટાની હુકાતી હતી ને બાલ્કનીમાં, તો ભાવિક છે ને લેવા ગયા છે દોડીને. મમ્મીને ખબર નહીં હોય વરસાદ આવતો હોય, મમ્મી અંદર હોય ને તો. અને જો કેવા મસ્ત છાંટા આવે છે. જો માટીની સુગંધ આવે છે જોરદાર એકદમ. કેટલું અંધાર થઈ ગયો છે. જો અહીંયા બધા ઢાંકવા માંડ્યા. જો વરસાદ આવવા માંડ્યો ને તો આપણે કપડાં આજે ટીંગાડ્યા નથી, કેમ કે કસ્ટમર બહુ વહેલા આવી ગયા હતા ને, તો આપણે જમીન તરત શોપે આવતા રહ્યા હતા, એટલે કપડાં ટીંગાડ્યા નથી. તો સારું, જો નકર વરસાદના પાછા ઉતારવા પડત. તો ચાલો આપણે આ બધું મૂકી દઈએ ફટોફટ. 5 વાગ્યા ને ભાઈ, જો વરસાદ ધબધબાટી ચાલુ થઈ ગયો છે, ઘટે ને એવો જોઈ લો. અત્યારે ખાલી વાતાવરણ જેવું હતું, પહેલાં તો વરસાદ નહોતો આવતો, અંધારું થયું હતું. અત્યારે જો વરસાદ, પેલા પવન ઉપડ્યો હતો ને વીજળીને એવું થતું હતું, વરસાદ ગાતો હતો. અત્યારે ચોમાસા જેવો માહોલ થઈ ગયો. ચોમાસામાં એવો વરસાદ ન હોય, એવો વરસાદ ને એવું અંધારું અત્યારે 5 વાગ્યામાં થઈ ગયો. જો લાઇટું ચાલુ કરવી પડે બધાને હચોડી. જોરદાર માહોલ બની ગયો. પણ 2 કલાક પહેલાં કાંઈ આવું હતું નહીં, વરસાદનું નામો નિશાન એમ. અત્યારે પવન એટલો ઉપડી ગયો છે, વરસાદે ફૂલ ચાલુ થઈ ગયો. જો છ વાગી ગયા છે ને આપણે ફાઇનલી દુકાનેથી આવી ગયા છીએ ઘરે. વહેલા આવી ગયા 6 વાગ્યામાં, 5:30 વાગે આવી ગયો. તો અડધી કલાક થઈ ગઈ ઘરે આવ્યો એને. કે જોરદાર જુનાગઢમાં તો વરસાદ જામ્યો હોય ભાઈ, વીજળીના કડાકા ભડાકા થાય જોરદાર, કંઈ ઘટે નહીં એવા. કાંઈ ખાવામાં બીજી 2 દિવસ પહેલા ચિપ્સ કરી હતી ને સુકાઈ ગઈ એકદમ, કરંટ થઈ ગઈ. મમ્મી કે થોડીક લઈ આવી તો મેડી ઉપર પડી હતી, તો મેડી ઉપરથી લઈ આવ્યો. અત્યારે મારે સાબુદાણાને આજે સવારમાં કરી નહીં ખાવી હતી, પણ હજી મેં જોઈ ને
હજી સાબુદાણા હોય ને એટલે હજી અમે તડકો તો હતો ને હવાનો આજે વાદળછાયું વાતાવરણ હતું એટલે હુકાઈ નહોતી. આના કરતા છે ને મમ્મી એમ કહે છે આ કાવાડી બહુ ટેસ્ટી લાગે છે ખાવામાં. જો આ તો બહુ મસ્ત લાગે છે, આ મસ્ત જ લાગે છે. તમે બપોરે ને 3 વાગે દુકાને ગયા ને શોપે ત્યારનો એક દાડો વાદળ છે વાતાવરણ હતું ધીરે ધીરે છાંટા આવવાનું ચાલુ છે ને અત્યારે તો ફૂલ સ્પીડમાં વરસાદ આવે કે ઘટે નહીં એવો. વીજળી એવી થાય અંધારું થઈ ગયું 9 વાગે અંધારું હોય ને એવું અંધારું અત્યારે થઈ ગયું. જોરદાર વરસાદનો માહોલ જાય અત્યારે મમ્મી કે બટેટા વડા ખાવા હતા પણ બપોરે પછી હું ને હું કાલે હરકો વાપી નાખ્યો હતો બપોરે હું લેવો તો 12 ગુજરાતી થાળી એટલે હરકો એમણે પડ્યો હતો અત્યારે પછી બગડે એટલે હરકવાનું લોટવાળું શાક કરવાનું છે એટલે મમ્મી કે ભજીયા કાલે બનાવશો. આ કેવી ચીજ છે હાલો બધા ચિપ્સ ખાવા બધા ચોમાસામાં ભજીયા નહીં ખાતા અમે ચોમાસામાં ચિપ્સ ખાઈએ કરીને. તો જો ભાઈ 8 વાગી ગયા છે ને જમવા બે ગયા છીએ આપણે. તો જમવામાં મસ્ત મજાનું મમ્મીએ છે સરગવાનું સિંગુનું શાક કર્યું છે લોટવાળું. એ પણ ગરમા ગરમ રોટલી છે, કેરીનું સલાડ છે અને આજે કટકી કાઢી છે કેરીની કામ મીઠું દર વાગે ચૂંદો જ કાઢતા કેરીની કટકી કાઢી મીઠી અને ઠંડી છાશ ને જો ગરમા ગરમ રોટલી બનાવે છે. હું ને હવે બે ગયા એટલે કે 2 રોટલી ગરમ હોય તો વધુ ભાવે. બટેટાવાળાનો પ્રોગ્રામ કાલે એમ ને આજે તો પાછા સિંગુ બાફી નાખી હતી. હા એ હતા છે તો પછી આ ખોટી બગડે એટલે એમ કેમ કે બપોરે હોટલમાં થાઈ લેવા તો સિંગુ બાફી એમ પછી રખાય નહીં તો ખોટી બગડે એટલે પછી ત્યાં શાક કરીને કાલે એવું બધું બનાવશું. તો જો મસ્ત મજાનું જમીને ફ્રી થઈ ગયા છીએ અને આજે જો વરસાદ આવ્યો છે ને તો મસ્ત વાતાવરણ એકદમ ઠંડુ છે એટલે આજે કંઈ કુલર પંખાની જરૂર પડવાની નથી. પંખો એક છે એ કાફી છે. જો બાકી હમણાં ગરમી પડતી ને તો રોજ કુલર રાખતા હતા આપણે પણ આજે નહીં જરૂર પડે. મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. જો અત્યારમાં દરવાજો બંધ થઈ ગયો છે કેમ કે વરસાદ થાય તો જીવડા આવવાની બીક લાગે અંદર એટલે આપણને એકેય જીવડો અંદર આવે ને ગમે નહીં એટલે જો આપણે દરવાજો વહેલો જ બંધ કરી દીધો છે. તો ચાલો આજના બ્લોગનો હવે આપણે અહીંયા એન્ડ કરી દઈશું. તો જો તમને બધાને અમારા બ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.